રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં કોલેજના વિદ્યાર્થીના આપઘાતનો આ મામલો સામે આવ્યો। સમાચાર રાજકોટથી, જ્યાં કોલેજના વિદ્યાર્થીના આપઘાતનો મામલો સામે આવ્યો, ત્યારે બીએ ડાંગર કોલેજના વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો। બીએ ડાંગર કોલેજના વિદ્યાર્થી દ્વારા આપઘાત કરવામાં આવ્યો હતો, ત્યારે કોલેજના ડાયરેક્ટર દ્વારા વિદ્યાર્થી પર આક્ષેપ કરવામાં આવ્યા છે। આક્ષેપ કરાયેલ વિદ્યાર્થી હરેશ જોગરાજીયાનું નિવેદન સામે આવ્યું। આત્મન મહેતા મને ફસાવવા માટે આવું કહી રહ્યા છે તેવું નિવેદન સામે આવ્યું। રાજકોટથી આ સમાચાર સામે આવ્યા, જ્યાં વિદ્યાર્થીના આપઘાતનો મામલો સામે આવ્યો। ડાંગર કોલેજમાં છેલ્લા ઘણા વર્ષોથી કૌભાંડ ચાલે છે। પાસ થવા માટે વિદ્યાર્થીઓને પૈસા આપવા પડે છે તેવું નિવેદન સામે આવ્યું। ત્યારે મૃતક ધર્મેશ પણ મારો મિત્ર હતો તેવું હરેશ જોગરાજીયાનું નિવેદન સામે આવ્યું। ત્યાંનું પેપર સારું ન ગયું હોવાથી મને પૈસા આપ્યા હતા, જે પૈસા મેં તેને પરત આપ્યા છે તેવું હરેશે જણાવ્યું। રાજકોટથી આ સમાચાર સામે આવી રહ્યા છે, ત્યારે વિદ્યાર્થીના આપઘાતનો આ મામલો સામે આવ્યો। ઇન્ટર્નશીપ ન કરવી હોય 1.30 લાખ આપવા પડે છે તેવું હરેશનું નિવેદન સામે આવ્યું। હું હાલ આ કોલેજમાં ઇન્ટર્ન છું તેવું હરેશ જોગરાજીયાએ જણાવ્યું। જેટલા વિદ્યાર્થીઓ છે તેમની પાસેથી સંચાલકો પૈસા પડાવે છે તેવું પણ હરેશે જણાવ્યું। ધર્મેશે આપઘાત કર્યો તે દિવસે ડાયરેક્ટરે ફોન કર્યો હતો। રાજકોટથી આ સમાચાર સામે આવ્યા, જ્યાં કોલેજના વિદ્યાર્થીના આપઘાતનો આ મામલો સામે આવ્યો। વિદ્યાર્થી છે, મારો ખાસ મિત્ર છે। અમે 2 વર્ષ એક રૂમમાં રહેલા હોય, અમે હોસ્પિટલમાં સાથે જોબ કરેલી છે। એ મારી પાસે એવી રજૂઆત લઈને આવ્યો હતો કે આપણી કોલેજમાં આવું બધું થાય છે, તો મારે ચોરી કરવી છે એક્ઝામમાં, તો મારે તું આગળ વાત કરીને મારે ચોરી કરવી છે। તો એને મને એના માટે એમ કીધું કે હું તને અત્યારે આજને કાલમાં પેમેન્ટ નાખું, તું આગળ એવી રીતના વાત કર કે ચોરી કરવા માટે। તો એને મને ચોરી કરવા માટે 7,000 રૂપિયા જેટલું મારામાં પેમેન્ટ નાખ્યું હતું। અને મેં જે આગળ આત્મન મહેતા કરીને ટ્રસ્ટી એને મેં વાત કરી હતી। મેં કીધું આવી રીતના છે, મેં કીધું આવી રીતના ચોરી કરવામાં મેં કીધું તમને પૈસા આપવા માટે એ તૈયાર છે। તો આત્મન મહેતાએ મને એવી રીતના કીધું કે હમણાં એમને એક છોકરીનો બનાવ બની ચૂક્યો હતો કે ભાઈ એક છોકરી બાબતે એમને બનાવ બન્યો હતો, એ એક્સપ્લેન તો મારે નથી કરાય એવો, એટલે એટલા માટે એવું કે કેસ કેવું થયું હતું કે એના માટે ગાંધીનગર વહી ગયા હતા અને હોસ્પિટલમાંથી કાઢી નાખ્યા હતા ને એવી બધી વાત હતી। તો પછી અચાનક એવડા અત્યારે તો એક્ઝામ આવીને પાછા ઓલા મિત્રને થયું છે કે કરી દેશે, તો એને મને વાત કરીને મેં એમને વાત કરી, તો એમને મને કીધું કે હવે મારે બીજી વાર આવી ઉઠતી લેવી નથી। તો એમને એવું કીધું તો ધર્મેશ કલ્ચર